વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રેરિત નીટ પ્રશિક્ષણ વર્ગમાં આપ સૌ બાલ દોસ્તો અને સારસ્વત મિત્રોને હું શ્રી બી એ નાયક આવકારું છું. વિદ્યાર્થી બાલ દોસ્તો, બોર્ડની એક્ઝામ પૂર્ણ થયા બાદ અત્યારે આપ નીટ સ્પર્ધાત્મક પરીક્ષાની જોરશોર તૈયારી કરતા રહ્યા હશો. આ પ્રશિક્ષણ વર્ગ માધ્યમથી આપ સૌ ઘણા બધા એકમોનો અભ્યાસ કરી ચૂક્યા હશો. મિત્રો, આજે આપણે મળીશું નીટના એકમ 20 તત્વોના પ્રાપ્તિ અને અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓમાં. પરંતુ મિત્રો, એ પહેલા એક જાણકારી આપવાની અને એક વાત વિદિત કરવાની કે અગાઉના એકમોમાં આ નીટ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપ સૌ બાલ દોસ્તો ઝળહળથી સફળતા મેળવો એ શુભેચ્છા તો છે જ, પરંતુ નીટના પ્રશ્નપત્રને એટેન્ડ કરતાં જ દરેક પ્રશ્નને વાંચી અને અંદાજિત કેટલી સમય ફાળવણી અને નિર્ધારિત સમય કેટલો આપણે રાખી શકીશું તે માટેનો પણ એક નમ્ર પ્રયાસ અહીંથી રજૂ કરું છું. તો ફરી એક વખતે આપણે ટેલિટોપ પરથી નીટ સ્પર્ધાત્મક પરીક્ષા માટે શું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તેનો અભ્યાસ કરીશું. મિત્રો, નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટની આ પૂર્વ ભૂમિકા આપી રહ્યો છું. કુલ 180 પ્રશ્નો, પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ અને 720 ગુણની 180 મિનિટ્સમાં પૂર્ણ થતી આપણી આ નીટ જે મેડિકલ પેરામેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ છે. મિત્રો, એમાં ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી અને જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી, આ તમામની વિગત આપ અહીંયા જોઈ રહ્યા છો. આપણે અત્યારે રસાયણ વિજ્ઞાનના આ તાલીમ વર્ગ હોય, રસાયણ વિજ્ઞાનને પ્રાધાન્ય આપતા 45 પ્રશ્નોને 180 માર્ક્સના માત્ર ને માત્ર મિત્રો 45 મિનિટમાં કવર કરવાના છે. ખાસ ધ્યાન રાખશો મિત્રો કે પ્રત્યેક પ્રશ્ન માટે 1 મિનિટ મળશે. 45 ક્વેશ્ચન્સ માટે પ્રત્યેક પ્રશ્નના 4 માર્ક્સ છે, એટલે 180 માર્ક્સમાંથી આપણે ઘણા સારા માર્ક્સ લાવવા છે, પરંતુ એ માટે આપણે 45 મિનિટમાં અંદાજિત જે સમય છે એને નિર્ધારિત કરવો ચોક્કસ રહ્યો. અને એ માટે આપણા આ રસાયણ વિજ્ઞાન જેમાં ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી ત્રણેયના સમાવિષ્ટ થતા જુદા જુદા એકમોમાંથી આપણે કોઈ પણ પ્રકારનો એવો પેચીદો પ્રશ્ન પૂછી શકાય છે, પરંતુ પ્રત્યેક પ્રશ્ન માટે સંભવિત જે 1 મિનિટમાં આપણે ક્લિયર કરવો છે એને અમારી દ્રષ્ટિએ અહીંથી એક્સપર્ટ ટીમ દ્વારા ચોક્કસ સ્ટેપ મૂકેલા છે કે સૌથી પહેલા તો પ્રશ્નપત્રમાં આપણે વાંચીશું પ્રશ્નને, એટલે કે રીડ, ત્યારબાદ એને વેરીફાઈ કરીશું, વેરિફિકેશન એટલે કે ચકાસી નાખ્યો. પ્રશ્નને વાંચીને ચકાસીને પછી આપણે એમાંથી ઓપ્શનને સિલેક્ટ કરીશું, એટલે કે વિકલ્પની પસંદગી કરીશું અને એ વિકલ્પને જે ચોઈસ કરેલો વિકલ્પ છે એને ફિલ કરી દઈશું, એટલે કે OMR શીટમાં જ્યાં બ્લેક બબલ કરવાનું છે ત્યાં આપણે એને બ્લેક બબલ કરીશું. મિત્રો, સામાન્ય લાગતી વાત OMR સિસ્ટમમાં કે જ્યાં આપણે બ્લેક બબલ કરવાનો છે એ સામાન્ય લાગતી વાતમાં પણ થોડો ઘણો સમય જાય છે. કદાચ આપણે 1 કે 2 સેકન્ડ કે 5 સેકન્ડ પણ સમય લઈએ તો આ દરેક સ્ટેપમાં આપણે ચોક્કસ સમયને અંદાજિત રીતે ફાળવવો રહ્યો. અને માટે આપણે કોઈ પણ એકમનો અભ્યાસ કરતા હોઈએ અથવા તો રસાયણ વિજ્ઞાનમાંના કોઈ પણ પ્રકારના એકમમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ માટે ધારો કે ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ હોય, એટલે કે ગણતરી માટેનો પ્રશ્ન હોય, તો એના માટે સ્વાભાવિક છે કે 1 મિનિટ કરતાં કદાચ વધુ સમય લઈ શકાય અને લેવો જ પડે. અલબત્ત એ સમય ક્યાંથી કાઢીશું? તો મિત્રો, એ સમય માટે
એક ચોક્કસ વાત એવી છે કે આજે જે આપણે શરૂ કરવામાં જઈ રહ્યા છીએ તેવું આ એકમ તત્વોના અલગીકરણ માટેના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓમાં ક્યાંક કોઈક વખતે કોઈક ક્વેશ્ચન્સ નોલેજ બેઝ ક્વેશ્ચન હોય છે, એટલે કે નીચેનામાંથી અયસ્ક શું જ કહેવાય અથવા તો આપેલા વિકલ્પમાંથી ગેંગ કોને કહીશું, ગેંગ શું દર્શાવે છે. તો મિત્રો આવા પ્રકારના જે અત્યારે હું બોલી ગયો એવા પ્રશ્નો એ માત્ર ને માત્ર નોલેજ બેઝ છે. સીધો પ્રશ્ન જોતાની સાથે 4 ઓપ્શનમાંથી આપણે એને સ્વીકારી લઈએ અને સ્વીકારીને સીધો જ આપણે એને બ્લેક બબલ થઈ શકે. એટલે હું માનું ત્યાં સુધી આપણી જો પૂર્વ તૈયારી હોય આવી OMR શીટમાં બ્લેક બબલ કરવાની, તો આવા નોલેજ બેઝ અને અન્ડરસ્ટેન્ડિંગ બેઝ ક્વેશ્ચન્સમાં વધુમાં વધુ કદાચ 5, 10, 15 સેકન્ડનો આપણે સમય લઈ શકીએ. મિત્રો હવે ખરી વાત એ છે કે આ બચેલો સમય એ પેલા ન્યુમેરિકલ્સ જેવા કેટલાક ચેપ્ટર્સ હતા અને છે, અને જ્યારે ક્વેશ્ચન્સ પેપરમાં ગણતરીવાળા કોઈ દાખલાના પ્રશ્નો પૂછાય તો આપણે આ બચાવેલો સમય એવા પ્રશ્નોમાં વાપરી શકીએ છીએ. તો મિત્રો ટેલીટોપની આ પ્રિન્ટ ઉપરથી આપણે ચોક્કસ અંદાજ બાંધી શકીશું કે રસાયણ વિજ્ઞાનના આ ત્રણેય પ્રકારની શાખાઓમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કોઈ પણ પ્રકારના એકમમાંથી એ પૂછી શકે, અને આવા પૂછાતા પ્રશ્નો માટે આપણે આવા 4 સ્ટેપમાંથી પસાર થવું અને એ પસાર થયા બાદ આપણે 45 પ્રશ્નોને યોગ્ય સમય અને ન્યાય આપી શકીએ અને ઝળહળતી સફળતા હાંસલ કરી શકીએ. એવી શુભેચ્છા સાથે મિત્રો આજનો આ એકમ જે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં ધોરણ 12ના ભાગ 1માં 4થા નંબરના એકમમાં અભ્યાસ કરી ચૂક્યા છે. ધોરણ 12ના ભાગ 1માં 4થું પ્રકરણ કે જે તત્વોના અલગીકરણ માટેના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. મિત્રો આ પ્રકરણને સામાન્ય રીતે આપણે ધાતુ કર્મ વિધિથી ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં કહીએ તો તેને મેટલર્જી કહીએ છીએ. થોડીક વાત એક સમજાવી દઉં મિત્રો. ટેલીટોપની આ પ્રિન્ટને જોતાની સાથે જ પૃથ્વી એક ગોળો છે. જ્યારે પણ પૃથ્વીની ઉત્પત્તિ હતી ત્યારે તે આપણા પરમાણુય કેન્દ્રના અભ્યાસ અને પુરાવાઓ પ્રમાણે જ છે કે સૂર્યમંડળમાંની પૃથ્વી એ કોઈ ચોક્કસ ઓર્બિટમાં હતી અને એ ઓર્બિટ પર ક્યાંક ને ક્યાંક એવા અવકાશીય કેટલાક બોથડ પદાર્થો અથડાતા પૃથ્વી એની પોતાની કક્ષાથી ક્યાંક દૂર જતી ગઈ. એટલે સૂર્યમંડળમાંના આજે કેન્દ્ર સ્થાને રહેલા સૂર્યથી પૃથ્વી એ ઘણી દૂર થતી ગઈ. હવે મિત્રો સ્વાભાવિક છે કે જેમ સૂર્યથી આ પૃથ્વીનો ગોળો દૂર થતો ગયો હશે તેમ આ પૃથ્વીના જે સ્તર છે એ સ્તર પરના તેના તાપમાનમાં કંઈક ફેરફાર થતો ગયો હશે. ચોક્કસપણે કહી શકાય કે તાપમાનમાં ઘટાડો થાય. જ્યારે પણ એ સૂર્યથી નજીકમાં પૃથ્વીનો ગોળો હતો ત્યારે ઊંચું તાપમાન હતું. ત્યારે સ્વાભાવિક છે કે તમામે તમામ વાયુ અવસ્થામાં એ તત્વો ક્યાંક ને ક્યાંક પ્રાપ્ય થયા હશે. પરંતુ જેમ પૃથ્વીનો ગોળો સૂર્યથી દૂર ગયો અને ત્યારે કેટલાક વાયુઓ જે થોડા ઘણા નીચા તાપમાન આવતાની સાથે જ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થનારા હતા તેમાંથી તે હાઇડ્રોસ્ફિયર બન્યું. મિત્રો કાળક્રમે આવા હાઇડ્રોસ્ફિયરથી હજુ પણ તાપમાન નીચું આવતા તે લિથોસ્ફિયરમાં પરિણમ્યું. મતલબ સાફ થાય છે કે પૃથ્વીના આ ગોળામાં 3 પ્રકારના આવરણો નિર્ધારિત થયા, જે અનુક્રમે વાયુઓનું આવરણ એટલે કે એટમોસ્ફિયર, પ્રવાહીનું આવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર, તેમજ ઘનાવરણ એટલે કે લિથોસ્ફિયર. હવે મિત્રો પૃથ્વીના આ સ્તર એટલે કે જે CRUST ક્રસ્ટ નામથી ઓળખીએ છીએ, આપણે ઇંગ્લિશમાં ક્રસ્ટ કહીએ છીએ, એવા પૃથ્વીના આ પોપડા અને આ પોપડામાંથી વાયુ સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે કે ઘન સ્વરૂપે જુદી જુદી કેટલીય કાચી ધાતુઓ એટલે કે ધાતુઓ પણ ખનિજ સ્વરૂપે ક્યાંક ને ક્યાંક મળી આવી અને આ ખનિજમાંથી ક્રમશઃ કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની જે વિધિ છે આ વિધિને આપણે ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખી રહ્યા છીએ. આ ધાતુ કર્મ વિધિને અપનાવવા માટે કેટલાક પાયાના સિદ્ધાંતો જરૂરી છે.
એ રાસાયણિક રીતે કે ભૌતિક રીતે ઔદ્યોગિક કારખાનાઓમાં કે કોઈ પણ રીતે આપણે પ્રયોગશાળાઓની મદદથી તેનું અલગીકરણ કરતા હોઈએ છીએ અને અંતે શુદ્ધ ધાતુ પ્રાપ્ત થતી હોય છે. આવી ધાતુના કેટલાક સામાન્ય ભૌતિક ગુણધર્મો તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. આવી કેટલીક ધાતુઓ આપણા આવર્ત કોષ્ટકમાં એસ વિભાગમાં આલ્કલી ધાતુઓ તેમજ આલ્કલાઇન અર્ધ ધાતુ તરીકે ગોઠવાયેલી છે. પી વિભાગમાં પણ ક્યાંક અર્ધ ધાતુ સ્વરૂપે પણ સમાયેલી છે, ધાતુ સ્વરૂપે પણ સમાયેલી છે. ડી જૂથના જે આવર્ત કોષ્ટકના મધ્ય ભાગમાં ટ્રાન્ઝિસ્ટન્સ મેટલ એટલે કે સંક્રાંતિ ધાતુઓ તરીકે પણ સમાવિષ્ટ છે. પરંતુ આ આવર્ત કોષ્ટકમાં મુકાયેલા જુદા જુદા પરમાણુ ક્રમાંકની જે સંદિષ્ટ થતી ધાતુઓ એ કાચી ધાતુમાંથી મેળવવામાં આવી છે અને આ કાચી ધાતુ સાથે જ્યારે ગેંગ હોય છે તો આ ગેંગ શું છે આ તમામનો આપણે વિસ્તારપૂર્વક પરંતુ ટુ ધ પોઈન્ટ ચર્ચા પર લઈશું અને પછી તેના એમસીક્યુની ચર્ચા કરીશું. તો તમામ પ્રકારની જે વિધિ છે ધાતુ કર્મ વિધિ છે અને ધાતુ કર્મ વિધિમાં પણ કેટલાક તેના પ્રકાર અને તબક્કા છે. તો આવો ફરી એક વખતે ટેલિટોપની આ પ્રિન્ટ પર ધાતુ કર્મ વિધિ જે ખાસ કરી તત્વોના પ્રાપ્તિ સ્થાન વિશે વાત કરીશું. તત્વોના પ્રાપ્તિ સ્થાન ખરેખર તો એસ વિભાગની વધુ વિદ્યુત ધન ધાતુઓ એટલે કે જેની વિદ્યુત ધનમયતા વધુ છે કે જે લોકો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, જ્યાં એસ વિભાગની ધાતુઓમાં ક્રમશઃ પ્રથમ સમૂહની ધાતુઓ એટલે કે બાહ્ય કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, જ્યારે બીજા સમૂહની ધાતુઓ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એટલે કે વિદ્યુતીય રીતે તેઓ ધનમયતા ધરાવે છે અને માટે તેમની વધુ વિદ્યુત ધનમયતા એવી ધાતુઓ જે ખાસ કરી કુદરતમાં આ પૃથ્વીના સ્તરમાં ઓક્સાઇડ, કાર્બોનેટ, સલ્ફાઇડ, હેલાઇડ અને સિલિકેટના સંયોજિત સ્વરૂપે મળી આવે છે. વિદ્યાર્થી બાળ દોસ્તો, આપણે સિલિકેટ શબ્દ આવે છે એટલે સ્વાભાવિક છે કે પૃથ્વીના પોપડામાં ઓક્સિજન પછીનું સિલિકોન અને સિલિકોન પછીનું જો ત્રીજા સ્થાને ધાતુ સ્વરૂપે મળી આવતું હોય તો તે એલ્યુમિનિયમ છે. તો કુદરતમાંથી ઓક્સાઇડ, કાર્બોનેટ, સલ્ફાઇડ, હેલાઇડ અને સિલિકેટ સંયોજિત સ્વરૂપે જો મળી આવતી હોય તો એમાંની વધુ વિદ્યુત ધનમય ધરાવતી ધાતુઓ જે એસ વિભાગની છે. આવા આ કેટલાક નાના લાગતા મુદ્દામાંથી ક્યારેક મધ્યમ કઠિન સ્વરૂપનો એવો એમસીક્યુ બનાવી શકાય છે. આગળ અભ્યાસ કરીશું મિત્રો પી અને ડી વિભાગની કે જે ઓછી વિદ્યુત ધનમય ધાતુઓ હોય. એટલે કે સ્વાભાવિક છે કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જતા આ પી વિભાગના સમૂહો શરૂ થતા હોય છે. એવી જ રીતે આવર્ત કોષ્ટકના મધ્ય ભાગમાં ડી વિભાગના તત્વો રહેલા છે. મિત્રો કુદરતમાં સલ્ફાઇડના સંયોજિત સ્વરૂપે મળી આવે છે. આવા પી અને ડી વિભાગની જે ઓછી વિદ્યુત ધનમય ધાતુઓ હશે, ખાસ કરીને આર્જેન્ટેનમ, ઓરમ, પ્લેટિનમ જે સંક્રાંતિ ગણાતી પણ ધાતુ છે એટલે કે એજી, એયુ અને પીટી. એટલે ટેલિટોપની પ્રિન્ટ પર પણ બતાવ્યું છે કે આવી કેટલીક ધાતુઓ કુદરતમાં સલ્ફાઇડના સ્વરૂપે મળી આવશે. મિત્રો ખાસ કરીને હવે આવા તત્વોની પ્રાપ્તિ માટે વિવિધ મળી આવતી ખનિજ અને કાચી ધાતુઓનો બહુ જ અભ્યાસ જરૂરી બનતો હોય છે. ખનિજ શું છે? હવે ખનિજ એ ખરેખર પૃથ્વીના પોપડામાં કુદરતી રૂપે મળી આવતા રાસાયણિક સંયોજનો અથવા તો ધાતુ સંયોજનો જ છે. બાળ દોસ્તો, મેં અગાઉ પણ વાત કરી કે પૃથ્વીની ઉત્પત્તિ શું હતી અને ત્યારબાદ તેમાંના 3 આવરણો જે ક્રમશઃ વાતાવરણ, જલાવરણ અને ઘનાવરણ
જેને આપણે અંગ્રેજીમાં એટમોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર અને લિથોસ્ફિયરથી ઓળખીએ છીએ. આ તમામે તમામ જે આવરણ છે, પરંતુ ગોલ્ડસ્મિથના કહેવા મુજબ, એમના સંશોધનો અનુસાર કેન્દ્રીય ધાત્વિક સ્તર હોય છે, જેમાં સલ્ફાઇડયુક્ત સ્તર પણ હોય છે. એટલે આની પરથી એક ચોક્કસ કહી શકાય કે પૃથ્વીને જુદા જુદા આવરણો તો છે, પરંતુ એમાંય વળી પાછા સ્તર છે કે જે પોપડો છે, ક્રસ્ટ. અને માટે ખનિજ માટે એટલું ચોક્કસ કહી શકાય, ફરી એક વખત આપણે જોઈશું કે પૃથ્વીના પોપડામાં કુદરતી રૂપે મળી આવતા રાસાયણિક સંયોજનો અથવા ધાતુ સંયોજનો એ ખનિજ તરીકે ઓળખાય છે. તો મિત્રો તમને થશે કે ખનિજ અને કાચી ધાતુમાં ડિફરન્સ શું? તો ખનિજ અને કાચી ધાતુનો ડિફરન્સ એક જ છે કે આવો આપણે જોઈએ કે કાચી ધાતુને ખાસ કરી આપણે અયસ્ક કહીએ છીએ. ક્યારેક પ્રશ્ન પૂછાતો હોય છે કે નીચેનામાંથી અયસ્ક કોણ છે અથવા તો અયસ્ક શું છે, ત્યારે આપણી આ સમજરૂપ મેળવેલી જે પાયાની માહિતી કામ લાગશે. જુઓ, જે ખનિજમાં કોઈ ધાતુ વ્યાપારી ધોરણે ઉપયોગમાં લઈ શકાય તેટલા પ્રમાણમાં હોય તો તે ખનિજને તે ધાતુ મેળવવા માટેની કાચી ધાતુ કહે છે. ખાસ કરીને હિમેટાઇટ, મેગ્નેટાઇટ એટલે કે Fe2O3, Fe3O4 આવી કેટલીક કાચી ધાતુઓ હોય છે. હકીકતમાં એ જે કાચી ધાતુઓ, પરંતુ એમાં ધાતુનું પ્રમાણ વ્યાપારી ધોરણે જો વધુ પ્રમાણમાં મળતું હોય ત્યારે જ એને કાચી ધાતુ કહેવાય. નહીંતર તો ઘણું બધું મિશ્રણ હોય છે ખનિજમાં પણ. એટલે આની ઉપરથી એક સ્ટેટમેન્ટ એટલું આપી શકાય કે બધી જ ખનિજો કાચી ધાતુ હોતી નથી. કારણ કે ખનિજમાં આ કાચી ધાતુ ઉપરાંત ઘણું બધું બીજું પણ હોઈ શકે છે, એટલે કે બીજી પણ અન્ય ધાતુ હોય, પરંતુ એ ધાતુ મેળવવા માટે જો આપણે વ્યાપારી ધોરણે ક્યાંક કિંમત એની ઉપજાવવી હોય અને રાસાયણિક રીતે તેનું અલગીકરણ કરવું હોય, શુદ્ધિકરણ કરવું હોય, તો ઔદ્યોગિક ઉત્પાદન કરતી કંપનીઓમાં, ફેક્ટરીઓમાં ખૂબ જ ખર્ચ પરવડતો હોય છે. હવે કરવામાં આવતો ખર્ચ અને જ્યારે તેમાંથી કંઈક જૂજ પ્રમાણમાં આપણને એ કાચી ધાતુમાંથી ધાતુ મળે ત્યારે વ્યાપારી ધોરણે એની કઈ કિંમત બહુ જ મામૂલી ઉપજતી હોય તો પછી એ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ મટીરિયલ્સ છે. માટે ખનિજમાં તો ઘણું બધું જુદું જુદું પ્રમાણ હશે જ, પરંતુ ખનિજ અને કાચી ધાતુનો ડિફરન્સ એટલા માટે અહીંયા સ્પષ્ટ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, એકવાર સમજાયા પછી તો આપણે ખૂબ ઝડપથી એને ક્વેશ્ચન્સ એટેન્ડ કરી શકીએ છીએ અને સાચો વિકલ્પ પણ શોધી શકીએ. તો ખનિજ અને કાચી ધાતુનો ડિફરન્સ ખાસ એ જ છે કે અયસ્ક છે. ખનિજમાંથી આપણે જે પણ ધાતુ મેળવવાની છે એ ધાતુ વ્યાપારી ધોરણે મળી શકે તેવી હોય ત્યારે તે કાચી ધાતુ બનતી હોય છે. જેમ મેં તમને કીધું કે હમણાં બોક્સાઇટ પણ આવે, હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ્સ, આવી બધી કેટલીક કાચી ધાતુ છે. તો ફરી એક વખત પેલા સ્ટેટમેન્ટ ઉપર આપણે નજર નાખીએ. બધી જ ખનિજો કાચી ધાતુ હોતી નથી, સ્વાભાવિક છે, પરંતુ એની પછીનું વિધાન જુઓ મિત્રો. પરંતુ બધી જ કાચી ધાતુઓ ખનિજ હોય છે. મિત્રો, આ તાર્કિક વિધાન એટલા માટે છે કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય એ સ્વાભાવિક સાહજિક ઘટના છે, પરંતુ રસ્તા ભીના થયા હોય તો વરસાદ પડ્યો છે તેમ કહી ન શકાય. આ એક તાર્કિક વિધાન છે, પરંતુ એમાં કેટલાય અપવાદ પણ છે. એટલે કે કાચી ધાતુ ખનિજ સિવાય તો હોતી નથી. એટલે કે દરેક કાચી ધાતુ એક ખનિજ તરીકે તો સ્વીકારી શકાશે, પરંતુ દરેક ખનિજ એ એની કાચી ધાતુ નહીં બની શકે. એટલે વ્યાપારી ધોરણે જ્યારે આપણે ધાતુ મેળવવાની હશે ત્યારે એ ધાતુના પ્રમાણને અનુલક્ષીને આપણે તેને કાચી ધાતુ કહીશું. હવે આ તો મિત્રો વાત થઈ કાચી ધાતુની, અયસ્કની. આગળ અભ્યાસ કરીશું ધાતુ કર્મ વિધિ કોને કહેવાય. તો મિત્રો, ધાતુ કર્મ વિધિ એ કાચી ધાતુમાંથી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમોનો ઉપયોગ કરી, આ વૈજ્ઞાનિક પ્રક્રમોનો ઉપયોગ કરી એટલે વૈજ્ઞાનિક ઢબે, અને ઔદ્યોગિક પ્રક્રમોનો ઉપયોગ કરીશું એટલે ઔદ્યોગિક પદ્ધતિઓ એની કેટલીક આપણે સાંભળવી પડતી હોય છે. એટલે કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી ધાતુઓની અલગીકરણ કરવાની સંપૂર્ણ પ્રક્રિયાને ધાતુ કર્મ વિધિ કહેવાય.
એટલે કે સ્વાભાવિક છે કે આપણે ક્યાંકથી ખનિજ લઈ આવીએ અને એ ખનિજમાં વ્યાપારી ધોરણે જે ધાતુ મેળવી છે એ ધાતુનું વિશેષ પ્રમાણ હોય તો એવી એ ખનિજમાંથી કાચી ધાતુ અલગ કરીએ છીએ અને એ કાચી ધાતુમાંથી સંકેન્દ્રીકરણથી માંડી અને છે કે વિદ્યુત રાસાયણિક રિડક્શન પદ્ધતિથી શુદ્ધ ધાતુ મેળવવાની આ તમામે તમામ પ્રકારની પદ્ધતિની વચ્ચે જુદા જુદા તબક્કા રહેલા છે. આ દરેક તબક્કામાં જુદી જુદી ભૌતિકીય રાસાયણિક રીતે ઔદ્યોગિક પદ્ધતિઓ રહેલી છે અને દરેક પદ્ધતિઓને આપણે થોડીક વિચારવી પણ રહી અને જુદી જુદી કાચી ધાતુઓના સંકેન્દ્રણ માટે એમાંથી કોઈક યોગ્ય પગલાં ભરવામાં આવતા હોય છે અને એટલે જ રાસાયણિક રીતે રાસાયણિક પ્રક્રિયાઓ પણ આ એકમના અભ્યાસ પછી આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકતી હોય છે. તો ધાતુ કર્મ વિધિમાં વળી પાછા આપણે પ્રકારોનો અભ્યાસ કરીશું. જોઈએ એક વખતે ફરી કે ધાતુ કર્મ વિધિ એટલે કે કાચી ધાતુમાંથી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમોનો ઉપયોગ કરી ધાતુઓનું અલગીકરણ કરવાની આ સંપૂર્ણ પ્રક્રિયા છે. આવી પ્રક્રિયામાં પાયરો ધાતુ કર્મ વિધિ શું છે? આ ખાસ મિત્રો શબ્દો આપણે ધ્યાન રાખીશું. એક પાયરો છે અને બીજું હાઇડ્રો છે. પાયરો ધાતુ કર્મ વિધિ ધેટ મીન્સ ધાતુ ઓક્સાઇડને યોગ્ય રિડક્શન કરતા સાથે ગરમ કરી અને ધાતુનું નિષ્કર્ષણ કરવાની પ્રક્રિયા છે. એટલે કે આપણી પાસે જે કાચી ધાતુ હશે એ કાચી ધાતુમાંથી જે ધાતુ મેળવવી છે એને આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું રહ્યું. કઈ રીતે કરીશું એના માટે પણ આગળ અભ્યાસ આવશે જ હમણાં. તો ધાતુના ઓક્સાઇડને યોગ્ય રિડક્શન કરતા સાથે ગરમ કરવાનું છે અને આ ગરમ કરી ધાતુનું નિષ્કર્ષણ કરવાની આવી પ્રક્રિયા હશે તેને આપણે પાયરો ધાતુ કર્મ વિધિ કહીશું. તો હાઇડ્રો ધાતુ કર્મ વિધિ શું છે? તો અહીં જેમ આપણે ધાતુના ઓક્સાઇડની વાત કરી એવી રીતે હાઇડ્રો કહેતા જલીય, હમણાં પૃથ્વીના આવરણોની પણ મિત્રો વાત કરી ને કે હાઇડ્રોસ્ફિયર છે, જલા આવરણ છે, એવી રીતે અહીંયા જલીય રીતે જ્યારે પણ કોઈ દ્રાવણમાંથી ધાતુ કર્મ વિધિ અપનાવવાની હોય ત્યારે આ શબ્દ વપરાતો હોય છે, હાઇડ્રો ધાતુ કર્મ વિધિ. જલીય દ્રાવણમાંથી ધાતુના નિષ્કર્ષણ માટેની પદ્ધતિને હાઇડ્રો ધાતુ કર્મ વિધિ કહે છે. ખાસ કરી ચાંદી અને સોનું એટલે કે એજી આર્જેન્ટેનમ અને એયુ ઓરમ એમનું નિષ્કર્ષણ આવી હાઇડ્રો ધાતુ કર્મ વિધિથી કરવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધાતુ કર્મ વિધિ શું છે અને ધાતુ કર્મ વિધિના આ બે પ્રકારો એના વિશે આપણે અભ્યાસ કર્યો. પરંતુ સમગ્ર ધાતુ કર્મ વિધિ એ શું કહી શકાય તો ફરી પાછું ટેલિટોપની આ પ્રિન્ટ ઉપરથી આપણે અભ્યાસ કરીશું કે ધાતુ કર્મ વિધિનો એક સામાન્ય ક્રમ આવો કંઈક છે. આપણે ખનિજમાંથી કાચી ધાતુ મેળવતા હોઈએ છીએ. ધેટ મીન્સ ખનિજ એ જેની કાચી ધાતુ છે એવું સામાન્ય સંજોગોમાં બોલી નાખીએ છીએ, પરંતુ વેપારી ધોરણે જ્યારે તેમાંથી મેળવવામાં આવતું પ્રમાણ મળશે ત્યારે તે કાચી ધાતુ બનતી હોય છે. આવી કાચી ધાતુને સૌથી પહેલા તો કેટલીક ભૌતિકીય પદ્ધતિઓથી તેને પાવડર ફોર્મમાં લાવવામાં આવે છે. આ પાવડર ફોર્મમાં લાવવું ધેટ મીન્સ પલ્વરાઇઝેશન એક શબ્દ એના માટે વપરાશે, કારણ કે ત્યાં ક્રશિંગ કરવાની એક પદ્ધતિ છુપાયેલી છે. મિત્રો, ક્રશ કરવું એટલે દળી નાખવું અથવા તો નાના નાના ટુકડાઓમાં વિભાજન કરવું. આપણે બીજા તબક્કાની વાત કરી રહ્યા છે મિત્રો કે કાચી ધાતુ જે મોટા મોટા ગાંગડા સ્વરૂપે હશે, આ તમામ ગાંગડાઓને મલ્ટીમિલમાં એટલે કે એવી કેટલીક ઘંટીઓમાં નાના નાના ગાંગડાઓના સ્વરૂપે ફેરવવાના અને આ નાના ગાંગડાઓને હજુ પણ જો એકદમ બારીક એટલે કે ફાઇન પાવડરમાં આપણે કરી નાખીએ તો તે દળેલી કાચી ધાતુ તરીકે ઓળખાશે. એવી પદ્ધતિને આપણે પલ્વરાઇઝેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, શા માટે આવું કરવું રહ્યું? તો ખાસ કરીને જ્યારે કોઈક દ્રાવકમાં તેને દ્રાવ્ય કરવાની થશે, દ્રાવણ બનાવીને અને તેની હાઇડ્રો ધાતુ કર્મ વિધિ અપનાવવાની થશે ત્યારે સંકેન્દ્રીકરણનો તબક્કો આપણા માટે બહુ જ અનુરૂપ અને અનુકૂળ થશે.
અને માટે દળેલી કાચી ધાતુને સંકેન્દ્રીકરણથી આપણે કાચી ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર કરતા પહેલા એક તબક્કામાં ફેરવવું રહ્યું. તો સંકેન્દ્રીકરણ છે શું? તો સંકેન્દ્રીકરણમાં ખાસ કરીને કાચી ધાતુમાંથી અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે અને જેટલી શક્ય બને એટલી વધુમાં વધુ પ્યોરિફિકેશન્સ વાળી કાચી ધાતુ મેળવવી પડતી હોય છે. ધેટ મીન્સ પાવડર ફોર્મમાં હશે તો જ આપણે એને સંકેન્દ્રિત કરી શકતા હોઈએ છીએ. હવે આ સંકેન્દ્રીકરણ કરવું એટલે જુદી જુદી કાચી ધાતુઓના કેટલાક પોતાના ભૌતિકીય લક્ષણો પર આધારિત હોય છે. ખાસ કરી તેમાંના કેટલાક તેમના રાસાયણિક ગુણધર્મો પણ અગત્યનો ભાગ ભજવી જાય છે. આપણે અભ્યાસ કરીશું જ, પરંતુ અત્યારે તબક્કા જોઈ લઈશું મિત્રો. સંકેન્દ્રીકરણ કરવા માટે જુઓ, જલીય પ્રક્ષાલન. આ પ્રક્ષાલન એટલે ખાસ કરી શબ્દ આવતો હોય છે ધોવું. જલીય એટલે કે સ્વાભાવિક છે કે તેને દ્રાવકના માધ્યમથી પ્રક્ષાલન, જેમાં સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત કામ કરી જતો હોય છે. આ સાપેક્ષ ઘનતાના સિદ્ધાંતમાં કાચી ધાતુ અને ગેંગ શું છે એ પણ આગળ આપણે અભ્યાસ કરીશું કે ખાસ કરીને રેતી, માટી, કાંકરા સહિતની જે અશુદ્ધિઓ હોય છે એને આપણે ગેંગ કહીએ છીએ. એટલે બાળ દોસ્તો, આપણે જલીય પ્રક્ષાલન એ આવા જલીય પ્રક્ષાલનમાં સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત આવશે. ત્યારબાદ ચુંબકીય અલગીકરણથી પણ કેટલીક કાચી ધાતુને અલગ કરી શકાય છે. જેમ કે હિમેટાઇટ, મેગ્નેટાઇટ, કે જેમાંથી ચુંબકીય રીતે લોખંડ અલગ કરવા માટે ગોળ ફરતા ચુંબકીય પટ્ટાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણે સમગ્ર વર્ષ દરમિયાન ધોરણ 12ના ભાગ 1માં અભ્યાસ કરી ગયા છે કે ચુંબકીય અલગીકરણથી આવી કેટલીક કાચી ધાતુઓને અલગ કરી શકાય. મિત્રો, પછીનો સંકેન્દ્રીકરણનો મુદ્દો છે ફીણ પ્લવન પદ્ધતિ. આ ફીણ પ્લવન પદ્ધતિ એટલે કે ફીણ ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ જે ફીણમાં, ખાસ કરીને ફીણમાં હલકી થઈ અને તરી આવતી હોય એવી કેટલીક કાચી ધાતુઓ માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે, જેનાથી સંકેન્દ્રીકરણ થતું હોય છે. અને ત્યારબાદ છે નિક્ષાલન. મિત્રો, આ નિક્ષાલન શબ્દ એવો છે કે પ્રક્ષાલનને લગતો શબ્દ આપણે કહી શકીએ, પરંતુ હકીકતમાં તેમાં ફેર એટલો છે કે પ્રક્ષાલન એ માત્ર ને માત્ર ક્યાંક ધોવું અને અલગીકરણનો છે, જ્યારે નિક્ષાલન એ યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અને તેને દ્રાવ્ય બનાવવાની ક્રિયા થતી હોય છે અને ત્યારબાદ અશુદ્ધિઓને અદ્રાવ્ય બનાવવા પડતા હોય છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આગળ પણ આપણે અભ્યાસમાં તો લઈશું, પરંતુ અહીંયા માત્ર તબક્કાઓની ચર્ચા કરીએ છીએ. આ 4 તબક્કામાંથી કોઈ એવા તબક્કામાંથી પસાર થઈ અને તેની સંકેન્દ્રિત થયેલી કાચી ધાતુ હોય પછી તેને કાચી ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. બાળ દોસ્તો, ખાસ ધ્યાન રાખશો, મારા શાશ્વત મિત્રોને પણ નમ્ર વિનંતી કે હકીકતમાં બાળ દોસ્તો એવું માનતા હોય છે કે સંકેન્દ્રીકરણ એટલે આપણા પાઠ્યપુસ્તકમાં બતાવેલી જે પદ્ધતિઓ છે કે જલીય પ્રક્ષાલન, પછી આ સાપેક્ષ ઘનતાના સિદ્ધાંત દ્વારા પછી ત્યાં આગળથી આવીને આપણે આ જે નિક્ષાલન કરીએ છીએ, ફીણ પ્લવન પદ્ધતિ કરીએ છીએ, ચુંબકીય અલગીકરણ કરીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો એમ સમજે કે કોઈ પણ જે ખનિજ આવે ને ખનિજમાંથી કાચી ધાતુ મળે એટલે આપણે સંકેન્દ્રીકરણની આ તમામ પદ્ધતિઓ કરવી પડશે. ના, એવું નથી. આગળ વાત કરી તે પ્રમાણે કે ખનિજ અને કાચી ધાતુના એક ડિફરન્સ અહીંયા ઉપયોગમાં આવશે. સમજ્યા આગળ, પણ હવે ઉપયોગમાં આવશે કે ખનિજ અને કાચી ધાતુનો ડિફરન્સ પણ સમજાઈ ગયો અને એનો ઉપયોગ શું. તો આવી જે જુદી જુદી કાચી ધાતુઓ હશે એના કેટલાક ભૌતિકીય ગુણધર્મોના કારણે સંકેન્દ્રીકરણની જે જુદી જુદી બતાવેલી જે આ પદ્ધતિઓ છે એમાંથી કોઈ એક પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. ધારો કે બોક્સાઇટ હોય તો બોક્સાઇટ માટે આ સંકેન્દ્રીકરણની પદ્ધતિ કંઈક અલગ છે. ધારો કે હિમેટાઇટ, મેગ્નેટાઇટ હશે કે જે લોહયુક્ત હશે, આયનયુક્ત, તો એના માટે ચુંબકીય અલગીકરણ જેવી એક પદ્ધતિ અલગ હશે. તો સંકેન્દ્રીકરણ એટલે તમામ પદ્ધતિઓનો કોઈ એક જ કાચી ધાતુ માટે તમામ પદ્ધતિનો ઉપયોગ કરવો એવું નથી. સંકેન્દ્રીકરણની આ 4 પદ્ધતિઓમાંથી કાચી ધાતુને અનુરૂપ તેના ભૌતિક ગુણધર્મો પ્રમાણે કોઈ એક પદ્ધતિનો આપણે ચોક્કસ પસંદ કરી ઉપયોગ કરીએ છીએ.
અને એ સંકેન્દ્રિત થયેલી કાચી ધાતુને હવે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું રહ્યું. તો આપણે ફરી જોઈશું એક વખત હવે કે કાચી ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર કરી અને રિડક્શન કરતા પહેલા કઈ કઈ બે પેટા પદ્ધતિઓનો અભ્યાસ કરવો પડે છે. તો જુઓ, કાચી ધાતુનું તેના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે આપણી પાસે બે આવી પેટા પદ્ધતિઓ છે. એક છે ભુંજન અને બીજી છે કેલ્સિનેશન. મિત્રો, આ ભુંજન અને કેલ્સિનેશન એ બંને કોઈ ચોક્કસ તાપમાન પ્રમાણે ઓળખાતી પદ્ધતિઓ છે. ખાસ કરીને કાચી ધાતુને તેના ઓક્સાઇડમાં ફેરવવા માટે જ્યારે હવાની હાજરીમાં તેના ગલનબિંદુથી નીચા તાપમાને ગરમ કરીશું તો ભુંજન કહેવાશે. પરંતુ હવાની ગેરહાજરીમાં જો આ જ પ્રક્રિયા કરવામાં આવે તો એને કેલ્સિનેશન કહેવાશે. એટલે અહીંયા હવાની હાજરીથી ગરમ કરીશું અને અહીંયા હવાની ગેરહાજરીમાં ગરમ કરીશું. આ બે ડિફરન્સ છે. મિત્રો, બંને તફાવત, આ બંને જે પેટા પદ્ધતિઓ વચ્ચેનો તફાવત કે ગરમ તો બંનેમાં કરવાનું છે કે તેના ગલનબિંદુથી નીચા તાપમાને ગરમ કરવાની છે. કોના ગલનબિંદુથી? તો કે કાચી ધાતુના. કઈ કાચી ધાતુ? તો કે આપણે જે સંકેન્દ્રિત કરીને લાવેલા છે ને તે. અને એમાંથી તેનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે કાં તો ભુંજન અપનાવવું પડે ને કાં તો કેલ્સિનેશન અપનાવવું પડે. હવે સાહેબ, એ કોની પર આધારિત છે? તો મિત્રો, ખાસ કરી આગળના અભ્યાસમાં અહીંથી તમને કહીશું કે ભુંજન કેવી કાચી ધાતુઓ માટે વપરાય અને કેલ્સિનેશન પણ કેવી કાચી ધાતુઓ માટે વપરાય છે. આગળ આપણે ટેલિટોપની પ્રથમ પ્રિન્ટમાં પણ અભ્યાસ કરી ગયા કે આવી કાચી ધાતુઓ તેના ઓક્સાઇડમાં રૂપાંતર થાય તો ક્યાંક કોઈ કાર્બોનેટ, ક્યાંક કોઈ હાઇડ્રોક્સાઇડ, ક્યાંક કોઈ સિલિકેટ, ક્યાંક કોઈ સલ્ફેટ, આવા જુદા જુદા પ્રકારે તે કાચી ધાતુઓ રહેલી હોય છે. પરંતુ તેનું સરળતાથી ઓક્સાઇડમાં રૂપાંતર કરીએ તો ભુંજન અને કેલ્સિનેશન પદ્ધતિનો ઉપયોગ કરવો રહ્યો. હવે આ ભુંજન અથવા કેલ્સિનેશનની પદ્ધતિનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી આવી કાચી ધાતુઓ જે ઓક્સાઇડમાં રૂપાંતરિત થયેલી છે એને આપણે આગળના એક તબક્કામાં લઈ જઈશું. જુઓ, રિડક્શનનો. કાચી ધાતુ તેના ઓક્સાઇડમાં રૂપાંતર થયા પછી આપણે રિડક્શન કરવું રહ્યું. હવે રિડક્શન એટલે શું? તો ખાસ કરી ઇલેક્ટ્રોન મેળવવાની એક ક્રિયા છે કે હાઇડ્રોજનનો ઉમેરો થાય અથવા તો ઓક્સિજન દૂર થાય. હવે અહીં કાચી ધાતુ તેના ઓક્સાઇડમાં રૂપાંતર થયેલી છે અને વળી પાછું રિડક્શન. તો રિડક્શનની જે રૂઢિગત પ્રણાલી મુજબ જે વ્યાખ્યા કરી કે ઓક્સિજનનું દૂર થવું, તો સ્વાભાવિક છે કે કાચી ધાતુ તેના ઓક્સાઇડમાં જે પરિણમી છે તેમાંથી ઓક્સિજન દૂર કરી નાખીશું તો સ્વાભાવિક છે કે ધાતુ મળી શકે. પણ આ રિડક્શનનો તબક્કો જે છે એ રિડક્શન રાસાયણિક રીતે પણ કરી શકાય. જે કાચી ધાતુ હોય તેનું સ્વયં પણ રિડક્શન થઈ શકે છે અને એ જે કાચી ધાતુના ઓક્સાઇડ છે, ઓક્સાઇડ સ્વરૂપની કાચી ધાતુઓ છે, એમનું રિડક્શન વિદ્યુતકીય રીતે પણ કરી શકાય. મિત્રો, આ વિદ્યુતકીય રીતે રિડક્શન એટલે આપણે સૌ પહેલા ભણી લઈશું કે વિદ્યુત કોષનો ઉપયોગ થશે, એનોડ અને કેથોડની પસંદગી થશે અને તેમાં આ જે કાચી ધાતુઓના જે ઓક્સાઇડ છે કે કોઈ પણ સ્વરૂપ છે તે તેમના ક્ષારીય રીતે તેમાંથી ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરી અને કેથોડ પર અતિશુદ્ધ ધાતુ મેળવવાની આ પદ્ધતિ હોય છે. સ્વયં રિડક્શન પણ કરી શકાય છે. ખૂબ અગત્યની એક કહી શકાય તેવી રાસાયણિક પદ્ધતિ કે જે રિડક્શનની રાસાયણિક પદ્ધતિમાં આ કાચી ધાતુ જે છે એની સાથે કોઈ અન્ય ધાતુથી પણ રિડક્શન કરી શકાય. અન્ય ધાતુથી, દાખલા તરીકે Fe અને Al આ બંને આપણી પાસે છે. તો ખાસ કરી સક્રિય ધાતુની સક્રિયતાની શ્રેણી જે નીચલા ધોરણોમાં મિત્રો આપણે અભ્યાસ કરાવેલો છે. એકવાર અહીંયાથી આપણી એ સક્રિયતા શ્રેણી જે જૂનો ક્રમ છે એ ઉદ્ઘોષિત કરું છું કે KBaCa NaMgAl ZnFeNi SnPbH CuHgAg તો છેલ્લે વધ્યું Au. મિત્રો, ફરી એક વખતે આવા પ્રાસ બેસેલી કેટલીક સક્રિયતા શ્રેણી આપણને બહુ ઝડપથી યાદ રહેતી હોય છે. ખાસ કરી ઓર્ગેનિકમાં પણ આવી ક્રિયાશીલ સમૂહની સક્રિયતા શ્રેણી આવતી હોય છે. અત્યારે જરૂરી નથી, પરંતુ અહીંયાથી એક વખતે એની પણ ક્યાંક એક ઝલક ઉદ્ઘોષિત કરીએ છીએ. કાર્બનિક ક્રિયાશીલ સમૂહો માટે પણ
આવી પ્રાસ બેસેલી કે વધુમાં વધુ અને પ્રબળમાં પ્રબળ ક્રિયાશીલ સમૂહ કોણ? તો એના માટે આવી રીતે મેં એક સેટ કરેલું છે, ધ્યાન રાખશો. કાર્બોએસ્ટ-એમા, મિત્રો આ ટૂંકાક્ષરી છે, કાર્બોક્સિલ એસ્ટર એમાઇડ. કાર્બોએસ્ટ-એમા સાના આલ્ડીકીહા, સાયનાઇડ, આલ્ડીહાઇડ, કીટોન અને હાઇડ્રોક્સિલ. કાર્બોએસ્ટ-એમા સાના આલ્ડીકીહા. એમી આલ્કી આલ્કા એટલે કે એમિનો, આલ્કીન અને આલ્કાઇન. એમી આલ્કી આલ્કા. તો આ તો છે ને એ પ્રાસ બેસાડવા માટે છે મિત્રો. તો નાહે ઇથર આ, ના નાઇટ્રો, હે હેલોજન, ઇથર એટલે ઓક્સી સંયોજનો માટે જે આપણે OR કહીએ છીએ, અને આ કહેતા તે છેલ્લે બોન્ડ R, જેને આપણે ક્રમશઃ આલ્કિલ કે એરાઇલ તરીકે પણ લઈ શકતા હોઈએ છીએ. તો ફરી એક વખત આખી પ્રાસ બેસાડેલી આ એક શ્રેણી આપને સંભળાવું છું. કાર્બોએસ્ટ-એમા સાના આલ્ડીકીહા, એમી આલ્કી આલ્કા, તો નાહે ઇથર આ. મિત્રો ચોક્કસ એક ગણિત રહેલું છે આ બધી જોડકણી બાબતમાં. બસ એ જ રીતે ધાતુની સક્રિયતા શ્રેણી પણ હમણાં મેં તમને કીધી કે જે એનો જૂનો ક્રમ છે, KBaCa NaMgAl ZnFeNi SnPbH CuHgAg, તો છેલ્લે વધ્યું Au. હવે તમે જુઓ, આમાં બે ધાતુઓ મેં હમણાં પહેલા તમને કહ્યું અને સમજાવી કે Fe અને Al. દાખલા તરીકે આપણી પાસે Fe2O3 એટલે કે આયર્નનો ઓક્સાઇડ છે, એમાંથી આપણે ઓક્સિજન દૂર કરવો છે, તો એનાથી વધુ સક્રિય ધાતુ એલ્યુમિનિયમનો ઉપયોગ કરી શકાય, કારણ કે KBaCa NaMgAl, Al એટલે એલ્યુમિનિયમ આવ્યું, Al. ZnFeNi, જો Fe પછી આવ્યું એટલે Fe કરતા એલ્યુમિનિયમ એ થોડીક વધુ સક્રિય ધાતુ છે એમ માની શક્યા, અને માટે Fe2O3 એની સાથે જો આપણે એલ્યુમિનિયમથી પ્રક્રિયા કરીશું તો Fe2O3 અને એલ્યુમિનિયમની સાથે પ્રક્રિયા કરતા Al2O3 માં એ નિષ્કર્ષિત થશે અને Fe શુદ્ધ ધાતુ તરીકે આપણી પાસે નિષ્કર્ષિત થશે. તો ટેલીટોપમાં બતાવેલી એકમાત્ર નાનકડી જે ઘટના કે રાસાયણિક રિડક્શનમાં ધાતુથી પણ રિડક્શન કરી શકાય, એના માટે મેં તમને એક અત્યારે નમ્ર પ્રયાસ કર્યો છે મિત્રો, કે રિડક્શન ખાસ કરીને અગત્યની મનાતી રાસાયણિક રિડક્શન, અને આ રાસાયણિક રિડક્શન ધાતુથી પણ થઈ શકે. એટલે કે આપણે જે કાચી ધાતુ હોય એ કાચી ધાતુના ઓક્સાઇડ એટલે કે એ ધાતુ કરતા વધુ સક્રિય ધાતુ હોય તો એનાથી આપણે રિડક્શન કરી શકીએ છીએ. ઉપરાંત ક્યારેક રાસાયણિક રીતે રિડક્શન કરવા માટે આપણે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. કાર્બન પાવડર કે કાર્બન મોનોક્સાઇડ, આ બંનેનો ઉપયોગ એ ચોક્કસ પ્રકારની ભઠ્ઠીઓમાં તાપમાન સહિત કરવામાં આવતો હોય છે. મિત્રો આ રીતે રિડક્શન પામેલી જે પણ કાચી ધાતુઓમાંથી જે ધાતુ હવે એ અશુદ્ધ ધાતુ છે, આપણે રિડક્શન કરી અને મેળવી ખરી, પરંતુ એ ધાતુ પ્રાપ્તિ છે પણ એમાં કંઈક અશુદ્ધિઓ છે. તો આ અશુદ્ધિઓને દૂર કરવા માટે ખરેખર આ ધાતુ કર્મ વિધિમાંનું જો સાચું રસાયણ તો અહીંયા આ આપણા આટલા સ્ટેપમાં વિભાજિત થયેલું છે. અશુદ્ધ ધાતુ જે પ્રાપ્તિ કરેલી છે એમાંથી હવે શુદ્ધતા તરફ જવા માટે દ્રવગલન, નિસ્યંદન, વિદ્યુત વિભાજન, જૌન શુદ્ધિકરણ, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ અને ક્રોમેટોગ્રાફી. અત્યારે હાલ આપણે જે આ એકમનો બોર્ડ દ્વારા આપણા સ્ટેટ બોર્ડમાં અભ્યાસ કરી ગયા એ પ્રમાણે આટલી ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સિવાયની પણ ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે મિત્રો, પણ આપણા અભ્યાસક્રમને પાઠ્યક્રમને ધ્યાનમાં રાખી દ્રવગલન, નિસ્યંદન, વિદ્યુત વિભાજન, જૌન શુદ્ધિકરણ, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ અને ક્રોમેટોગ્રાફી આટલી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. મિત્રો ખાસ ધ્યાને લઈશું આપણે કે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ જે છે કે બાષ્પની અવસ્થામાં એને રૂપાંતરિત કરીશું તો એ દરમિયાનમાં વૈજ્ઞાનિકોના નામ પ્રમાણે બે પદ્ધતિઓ પ્રચલિત છે.
જેમાંની એક મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે અને બીજી વાન આર્કેલ પદ્ધતિ છે, જે બંને બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓ છે. એટલે ક્યારેક ને રખેને કોઈક આવો ક્વેશ્ચન્સ પૂછી શકાય કે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ એ નીચેનામાંથી કયા પ્રકારની શુદ્ધિકરણનો તબક્કો કહી શકાય? તો એ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ છે. રિડક્શન કરીને લાવેલી જે ધાતુ પ્રાપ્તિ કરેલી છે, જે અશુદ્ધિ છે તેમાં, તો એ અશુદ્ધિ આવી કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને અશુદ્ધિઓને દૂર કરી શકીએ છીએ. અને એ પદ્ધતિઓમાંથી પસાર થયા પછી આપણી પાસે જે ધાતુ આવતી હોય તે ધાતુ એ નિષ્કર્ષિત થયેલી સાચા અર્થે શુદ્ધ ધાતુ પ્રાપ્તિ થઈ છે તેમ કહી શકાય. અને અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે જ આપણો સાચો ધાતુ કર્મ વિધિનો એક સામાન્ય ક્રમ જળવાતો હોય એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ એક જ કાગળની આ શીટ પર આખા પ્રકરણનો એક આમુખની રીતે જ્યારે આપણે અહીંયાથી ઉલ્લેખ કરતા હોઈએ ત્યારે આ સકળ આખું એક એકમ યાદ રાખવું કઠિન ન થાય એવો આ પ્રયત્ન હતો. પરંતુ ધાતુ કર્મ વિધિનો આ જે સામાન્ય ક્રમ છે એમાં આવતી તમામ જે પ્રક્રિયાઓ છે, કેટલાક સિદ્ધાંતો મૂકેલા છે, કેટલીક ઘટનાઓ મૂકેલી છે, કેટલાક તબક્કા પણ મૂકેલા છે. આપણે એને વિસ્તારથી થોડોક અભ્યાસ કરીશું. કારણ કે ક્યારેક વિધાન મૂક્યું હોય અને એ વિધાન નીચેનામાંથી શું સૂચવે છે, તો એ વખતે આપણે એની વ્યાખ્યાયિત તો નહીં પરંતુ પાયાના પદથી મેળવેલી સમજ ખૂબ મૂલ્યવાન બનતી હોય છે. તો આવો હવે આપણે આજે ટેલિટોપ પર મૂકેલી ધાતુ કર્મ વિધિનો જે સામાન્ય ક્રમ ફરી એક વખતે આપણે એને ઔપચારિક રીતે જોઈ લીધો. તો એ તમામે તમામ કાચી ધાતુથી લઈ અને શુદ્ધ ધાતુ પ્રાપ્તિ સુધીના જેટલા પણ આમાં ઘટના, તબક્કા કે પદ આવી ગયા તેને સમજવા માટેનો હવે એક પ્રયાસ. જો મિત્રો, ધાતુ કર્મ વિધિમાં આવતા વિવિધ તબક્કાઓ કે પદોની સમજ અહીંયા પ્રસ્તુત છે. ગેંગ શું છે? તો આ ગેંગ એટલે કાચી ધાતુમાં રહેલી રેતી, માટી, કાંકરા સહિતની અશુદ્ધિઓ છે. આ કાચી ધાતુમાંથી જો આને આપણે અલગ કરી નાખીએ તો વ્યાપારી ધોરણે પછી એને પલ્વરાઇઝેશનમાં લઈ જવા માટે આવે છે. તો ગેંગ એ કાચી ધાતુમાં રહેલી રેતી, માટી, કાંકરા સહિતની બધી જ અશુદ્ધિઓ છે. ટૂંકમાં કાચી ધાતુમાં રહેલી કેટલીક અશુદ્ધિઓને આપણે ગેંગ કહીએ છીએ એ સામાન્ય રીતે ન સ્વીકારાય. કારણ કે કાચી ધાતુમાં રહેલી અશુદ્ધિઓ એટલે કોઈ અન્ય ધાતુની પણ હોઈ શકે કે જે વ્યાપારી ધોરણે તેનું પ્રમાણ ઓછું હોય. તો ખાસ કરીને રેતી, માટી, કાંકરા સહિતની જે અશુદ્ધિઓ હશે એને આપણે ગેંગ કહીશું. હવે આવી જે ગેંગ સહિતની જે કાચી ધાતુ જે છે એને કચરવું એટલે કે કંઈક દળવું અથવા તો ભાંગી નાખવું. આ ભાંગી નાખવા માટે ઘંટીનો ઉપયોગ થતો હોય છે. ઔદ્યોગિક રીતે કારખાનાઓમાં, મલ્ટીમિલમાં આવી કાચી ધાતુના ગાંગડાઓને નાના નાના ટુકડાઓમાં ભાંગી નાખવામાં આવતા હોય છે, ક્રશ કરવામાં આવતા હોય છે. બસ આ ક્રશ કરવાની જે પ્રક્રિયા છે, પદ્ધતિ છે, જે દળવાની પદ્ધતિ છે એને આપણે કચરવું એમ કહી શકાય. પણ દળવું એના માટે એક ચોક્કસ શબ્દ આવે છે પલ્વરાઇઝિંગ, અને માટે એને આપણે પલ્વરાઇઝેશન કહીએ છીએ. એટલે કદાચ ક્યાંક આવો આપણે આપણા પાઠ્ય પુસ્તકની અંદર ન જોયેલો શબ્દ લાગતો હોય કે ધ્યાનમાં ન લીધો હોય અને અચાનક ક્યાંક આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય કે પલ્વરાઇઝેશન નીચેનામાંથી શું સૂચવે છે, એટલે કે કાચી ધાતુના ગાંગડાઓને દળવું કે કાચી ધાતુના ગાંગડાઓને કોઈ દ્રાવકમાં દ્રાવ્ય કરવું, આવા કોઈક વિધાનો આપ્યા હોય. માટે પલ્વરાઇઝેશન શબ્દને અહીં મહત્વ દેખાવામાં આવ્યું છે. તો પલ્વરાઇઝેશન એ પાવડર ફોર્મમાં ફેરવવાની ક્રિયા છે. કોને? તો કે કાચી ધાતુને, જે ખાસ કરીને ગાંગડા સ્વરૂપે હતી. હવે આવું પલ્વરાઇઝ થઈ ગયેલી જે પણ કાચી ધાતુ છે, દળેલી કાચી ધાતુ છે,
એને આપણે સંકેન્દ્રીકરણના તબક્કામાં લઈ ગયા. તો સંકેન્દ્રીકરણ શું સૂચવે? તો કે કાચી ધાતુમાંથી અશુદ્ધિઓને દૂર કરીને શક્ય તેટલી વધુ કાચી ધાતુ મેળવવાની ક્રિયા છે. કાચી ધાતુ તો છે જ, અલબત્ત એમાંથી હવે આપણે કેટલીક અશુદ્ધિઓને દૂર કરવાની છે. જેમ કે આપણી પાસે કાચી ધાતુ અને એમાં સરખા જેવું પ્રમાણ રહેલું હોય કે ભાઈ બોક્સાઇટ પણ છે અને ક્યાંક કોઈક એવા પ્રદેશમાંથી આપણે મેળવી આવ્યા તો એમાં હિમેટાઇટ, મેગ્નેટાઇટ કે સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ્સ, તો ખનિજમાં તો ઘણું બધું રહેલું હશે ને આવું. પરંતુ એ કાચી ધાતુમાંથી આપણે સંકેન્દ્રિત કરવાની જે અલગ અલગ પદ્ધતિઓ, જે આપણે ઘટનાઓ હતી, જેમ કે જલીય પ્રક્ષાલન કે જે સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત હતો, બરાબર, ત્યારબાદ ચુંબકીય અલગીકરણ, ત્યારબાદ ફીણ પ્લવન પદ્ધતિ, તો તમામ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓના સહકારથી સથવારે, દાખલા તરીકે આપણે ચુંબકીય અલગીકરણની પદ્ધતિનો વાત કરીએ તો ચુંબકીય અલગીકરણની પદ્ધતિ કેવી ખનિજ માટે, કેવી કાચી ધાતુ માટે વપરાશે? તો આપણે અગાઉ ભણીને આવ્યા છે કે એની જુદી જુદી કાચી ધાતુઓના કેટલાક સૂત્રો આપણને ખ્યાલ હોવા જોઈએ, જે આપણા પાઠ્યપુસ્તકમાં પણ સમાવેશ હતો. એક નજર આપણે નાખી દઈએ આપણા પાઠ્યપુસ્તક પર. આ આપણું જો ધોરણ 12 નું ટેલીટોપ પર હું પાઠ્યપુસ્તક બતાવું છું, જે રસાયણ વિજ્ઞાનનો ભાગ 1, અને એ ભાગ 1 માં આપણું આ એકમ કયું? તો જેનો અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છે કે તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ. હવે મિત્રો એમાં આપ જોઈ શકો છો કે જુઓ આ કેટલીક અગત્યની કાચી ધાતુઓની મુખ્ય ખનિજો છે. દાખલા તરીકે એલ્યુમિનિયમ ધાતુ મેળવવી છે તો એના માટે એની ચોક્કસ કાચી ધાતુ કોણ? તો કે બોક્સાઇટ. એનું સૂત્ર શું? તો કે AlOX, OH thrice -2x. આ x શું છે? તો જુઓ x એ 0 કરતા મોટો કે 1 કરતા નાનો, એવું અહીંયા આપણે મૂલ્ય મૂકવાનું છે અહીંયા, અને પરિણામે તેનું સૂત્ર બનશે. આ એલ્યુમિનિયમ માટે બોક્સાઇટ એક જ માત્રાની કાચી ધાતુ છે એવું નથી. કેઓલિનાઇટ કે જે એક પ્રકારની ચિનાઈ માટી છે, એના માટેનું એક ચોક્કસ સૂત્ર પ્રસ્થાપિત કરેલું છે કે Al2OH4 Si2O5. તો આ પ્રકારના જે કેટલાક સૂત્રો કે જેમાં એમનું ઘટક પ્રમાણ છે અને આ એમની કાચી ધાતુ છે. તો ક્યારેક MCQ બનતો હોય છે મિત્રો કે નીચેનામાંથી કોપર પાયરાઇટ્સ શું છે, કયું છે? તો જુઓ કોપર પાયરાઇટ્સ માટે આપણે CuFeS2. તો મિત્રો પાઠ્યપુસ્તકનો અભ્યાસ કર્યા પછી ઘણી વખત એમ લાગતું હશે કે આખું વર્ષ દરમિયાનની અંદર ક્યાંક એવું કહેવામાં આવ્યું હોય, અથવા તમે કદાચ જાતે માની લીધું હોય કે આ પાઠ્યપુસ્તકમાં જે પણ કોષ્ટકો આવે, કોઠા, એ તો માત્ર જાણકારી માટે હોય. પણ ના મિત્રો, એવું નથી. અહીં ક્યાંય નથી લખ્યું કે માત્ર જાણકારી માટે. એટલે આવા કેટલાક આપેલા કોષ્ટકમાંથી સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે કોઈ પણ પ્રકારની પરીક્ષામાં એ પૂછી શકાતું હોય છે. હમણાં જે મેં આપને હિમેટાઇટની વાત કરી, તો જો આ હિમેટાઇટનું સૂત્ર છે Fe2O3. હવે એ આયર્ન જે ધાતુ છે Fe, એની કાચી ધાતુ હિમેટાઇટ છે, જેનું સૂત્ર Fe2O3 છે. જો એમાં પ્રમાણ અલગ અલગ છે, Fe3O4 થાય તો તરત જ એની કાચી ધાતુ મેગ્નેટાઇટ કહેવાય, અને એમાં જો FeCO3 થઈ જાય કાર્બોનેટ સ્વરૂપે, આ ઓક્સાઇડ સ્વરૂપે જ છે પ્યોર, પણ એ કાર્બોનેટ સ્વરૂપે થઈ જાય તો એને આપણે સિડેરાઇટ કહીએ છીએ. અને જો તે માત્ર સલ્ફાઇડ સ્વરૂપની હોય FeS2 આયર્ન સલ્ફાઇડ, તો એને આપણે આયર્ન પાયરાઇટ્સ કહીએ છીએ. તો આ પ્રકારની આવી કેટલીક કાચી ધાતુઓના આ સૂત્રો છે, પૂછી શકાતા હોય છે. એને ધ્યાને એટલા માટે આપણે લઈએ કે જ્યારે સંકેન્દ્રીકરણ કરવાનું અત્યારે અલગ અલગ પદ્ધતિઓ હોય છે. જો મિત્રો અત્યારે આયર્ન એટલે Fe એટલે લોહ એટલે લોખંડ, તો લોખંડ જે ચુંબકને આકર્ષાતું હોય છે. તો હમણાં જે આપણે વાત કરી ને કે સંકેન્દ્રીકરણની પદ્ધતિમાં જે ચુંબકીય અલગીકરણની પદ્ધતિ, તો આપણા આ પાઠ્યપુસ્તકની અંદર ચુંબકીય અલગીકરણની પદ્ધતિ માટે બહુ સરસ એક ડાયાગ્રામ આકૃતિ પણ દોરીને આપેલી છે. જુઓ મિત્રો કે આ ચુંબકીય અલગીકરણની પદ્ધતિ છે. જે ગોળ ફરતો પટ્ટો છે, એ પટ્ટામાં અહીંયા જે રોટરી છે કે જે ખાસ કરી ઇલેક્ટ્રિક મોટર દ્વારા આ ફરતું ચક્ર છે, અને એ ચક્ર પર જે પટ્ટો છે ત્યાં આગળ એક પ્રકારનું મેગ્નેટ છે, ચુંબકીય રોલર છે. એટલે જેવું ને આ ઇલેક્ટ્રિક મોટરથી આ રોટર ફરશે એટલે એનો પટ્ટો જે છે ફરશે, એટલે આ ચક્ર પણ ફરશે, અને આ પટ્ટા પર
દળેલી પાવડર જેવી કાચી ધાતુ જે છે એ પટ્ટા પર નાખવામાં આવે છે ઓપર દ્વારા જેવીને પડી એટલે એ કાચી ધાતુ આટલે આવતાની સાથે જ અહીંયા ચીપકશે આ પટ્ટા પર. જેમ કે નાના બાળકો ઘણી વખતે ચુંબકત્વની બહુ સરસ મજાની રમતો રમતા હોય છે કે એક કાગળ ઉપર પતરી રાખશે, પતરી બ્લેડ, જે આપણે દાઢી કરવાની બ્લેડ આવે છે, ખાસ કરી એને પેન્સિલ છોલવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. બાયોલોજીમાં ખાસ કરી ડિસેક્શન કરવાનું હોય ત્યારે છેદ લેવા માટે જે બ્લેડ વપરાતી હોય છે એ પતરી. એટલે કેટલાક નાના નાના બાળ દોસ્તો સરસ મજાની ચુંબકત્વની રમતો કરતા હોય છે કે આમ આવી રીતનો કાગળ હોય તો એ કાગળ ઉપર અહીંયા બ્લેડ રાખશે અને નીચે એક ગજ્યું ચુંબક રાખશે આ રીતે, અને જેમ જેમ આમ કોઈને દેખાય એ પ્રમાણે ચુંબક ફરે એ પ્રમાણે પેલી બ્લેડ છે ને ફર્યા કરે. મતલબ કે બંનેની વચ્ચેનું એક માધ્યમ છે પાતળું, છતાં પણ ચુંબકની અસરના કારણે પેલું જે લોખંડ છે એ ચીપકેલું રહે છે. મિત્રો ટેલિટોપ પર જે આકૃતિ બતાવું છું સેમ એ જ ગુણધર્મ બતાવે છે. જુઓ કે અહીંયાથી જે આ રોટર ફરશે આ પટ્ટા પર જે ઓપરથી અહીંયા પડેલી જે કાચી ધાતુ છે એમાં કદાચ ચુંબકત્વ હશે, આયર્નની કદાચ કોઈ કાચી ધાતુ છે તો એ આ મેગ્નેટિક રોલરના કારણે અહીંયા સુધી ચીપકાયેલી રહેશે. જુઓ આટલે સુધી ચીપકાયેલી રહેશે. પછી જેઓને પટ્ટો અહીંયાથી દૂર થશે એટલે અહીંયા આ જે પાત્રમાં એકઠી થશે. આ ખાસ કરી બે અલગ એટલા માટે કલર્સ બતાવેલા છે કે આ ચુંબકીય કણ ધરાવતી જે છે ચુંબકીય કાચી ધાતુ છે અને આ બિન ચુંબકીય કાચી ધાતુ એ અલગ પાત્રમાં એકઠી થાય છે. તો આ રીતે ચુંબકીય અલગીકરણથી પણ આપણે એને અલગ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી જુદી જુદી પદ્ધતિઓ આપણે અખત્યાર કરતા હોઈએ છીએ. જેમ કે સંકેન્દ્રીકરણનો એક આ બીજો તબક્કો, ખાસ કરીને સંકેન્દ્રીકરણ માટે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ હોય તો ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરતા આવીએ છીએ. જુઓ એક પાત્રમાં કાચી ધાતુને પાણી અને ટર્પેન્ટાઇન સાથે એની ગેંગ સહિત લેવામાં આવે છે. તેમાં એક ઊંધી પોલી ટી આકારની જે કાણા ધરાવતી એક નળી મૂકવામાં આવે છે જે ગોળ પણ ફરી શકે છે અને તેમાંથી હવા ફૂંકવામાં આવે એટલે સ્વાભાવિક છે કે તે હવા બધે અહીંયા દ્રાવણની અંદર જાય. આ દ્રાવણ એટલે શું તો કે પાણી, ટર્પેન્ટાઇન અને કાચી ધાતુ જ છે. એટલે જેની અંદર હવા ફૂંકાશે આ સ્ટરર એટલે કે ગોળ ફરતો જે આખો ટી આકારનો રોડ છે એ ગોળ ફરશે એટલે ફીણ ઉત્પન્ન થશે. સ્વાભાવિક છે કે ફીણ હલકું હોય તે સપાટી પર તરી આવશે અને એમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના કણ હશે એ આ ફીણ પર ચીપકેલા રહેશે અને ફીણને આપણે અલગ એક પતરામાં ભેગું કરી લેવાનું છે. જ્યારે પણ એ ફીણ ઓસરી જાય ત્યારે ચળકતા નાના નાના કણ એ સલ્ફાઇડયુક્ત ખનિજના કણ અથવા તો કાચી ધાતુના કણ તરીકે આપણે અલગ કરતા હોઈએ છીએ. તો મિત્રો આ તો આપણે આકૃતિઓને આપણા જ પાઠ્યપુસ્તકમાં અભ્યાસ કરી ગયા છે માટે આપણે બતાવ્યું છે, પરંતુ આવા જે કેટલાક તબક્કાઓ છે એ તબક્કાઓ ખાસ કરીને મેં હમણાં ટેલિટોપ પરથી મેં તમને બતાવ્યા કે સંકેન્દ્રીકરણ શું છે. તો આ સંકેન્દ્રીકરણ એ કાચી ધાતુમાંથી અશુદ્ધિઓને દૂર કરીને શક્ય તેટલી વધુ કાચી ધાતુ મેળવવાની ક્રિયા છે. જલીય પ્રક્ષાલન એટલે કે સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત એમાં કામ કરતો હોય છે. કાચી ધાતુ અને ગેંગની સાપેક્ષ ઘનતાના સિદ્ધાંતથી અલગીકરણ કરવાની આ એકમાત્ર ક્રિયા છે. ચુંબકીય અલગીકરણ જે હમણાં હાલ આપણે આકૃતિ દ્વારા બતાવ્યું તે જ કે કાચી ધાતુના ઘટકોના ચુંબકીય ગુણધર્મોના સિદ્ધાંતથી અલગ કરી શકાય. અને ફીણ પ્લવન પદ્ધતિ એટલે કે કાચી ધાતુને અલગ અલગ પદાર્થો દ્વારા ભીંજવવાના છે અને ભીંજવવાના આ ગુણધર્મથી તેને અલગ કરી શકાય. હવે આ ભીંજવવાના કેટલાક પદાર્થો કયા તો એના માટે ખાસ કરીને ફીણ ઉત્પન્ન કરતા પદાર્થો જે ટેલિટોપ પર બતાવી રહ્યો છું મિત્રો. ફીણ પ્લવન પદ્ધતિમાં ઉપયોગી પદાર્થો કે જે ફીણ ઉત્પન્ન કરનારા પદાર્થો હોય, બીજા ફીણને સ્થાયી કરનારા પદાર્થો હોય અને ત્રીજા કેટલાક અવસાદક પદાર્થો હોય. તો મિત્રો આ ફીણ પ્લવન પદ્ધતિ જે છે એ ફીણ પ્લવન પદ્ધતિ મેં તમને આકૃતિ તો બતાવી, પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો કે ફીણ ઉત્પન્ન કરનારા પદાર્થોમાં પાઇન તેલ એટલે કે ઝેન્થેટ સંયોજનો છે. ફીણ સ્થાયીકારક પદાર્થો જેમાં ક્રેસોલ, એનિલિન વપરાતું હોય છે અને કેટલાક અવસાદક પદાર્થો પણ હોય છે. આ શું કરે? અવસાદક પદાર્થો કરે શું તો કે ચોક્કસ પ્રકારના કણોને ફીણમાં આવતા રોકવા માટે એક કામ કરતા હોય છે.
કારણ કે આપણે ફીણ સાથે કેટલાક સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના કણોને લેવાના છે. તો મિત્રો, અત્યારે આપણે આ સંકેન્દ્રીકરણની ખાસ કરીને ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન પદ્ધતિ અને જલીય પ્રક્ષાલન પદ્ધતિનો અભ્યાસ કર્યો. હજુ નિક્ષાલન એ પણ એક પદ્ધતિ છે, પરંતુ તમામે તમામ પદ્ધતિઓ અને ધાતુ કર્મ વિધિને આગળ લઈ જતાની સાથે કેટલાક એમસીક્યુનો પણ આપણે અભ્યાસ કરીશું. વધુ આપણે આવતા અંકે નિક્ષાલનથી માંડી અને ઓક્સાઇડમાં ફેરવવું, ભૂંજન, કેલ્સિનેશન વગેરે તબક્કાઓનો અભ્યાસ કરીશું. નમસ્કાર.